આપણે આ એક નાનકડો પ્રોગ્રામ રાખેલો છે કે જેની અંદરમાં ખાસ કરીને આપણા જે ક્રેશ કોર્સ ઇમામે ઈસાની અસ્કરી અલૈહિસ્સલામ આપણે ઓર્ગેનાઇઝે અને પ્રોગ્રામ રાખેલ હતો તેનું એક નાનકડું બિલોંગ અથવા બ્રીફિંગ આપણે કહીએ સર્વે હોદ્દેદારો સર્વે આપણા રિસ્પોન્સાબલ અને અંકાત્ર લોકોને આપણે અહીંયા ભેગા કર્યા છે જેથી કરીને આપણે તેઓનું બહુમાન કરી શકીએ. આ પ્રોગ્રામની શરૂઆત જે છે આપણે ખાલી એક નાનકડા સૂરાથી કરશું અને આપણી સમક્ષ જે મોંઘેરા મહેમાન આવેલા છે ઇન્શાઅલ્લાહ તેઓ આપણી સમક્ષ અંકુરાશમોના બે બોલ બોલી અને પ્રોગ્રામ ટાઈમ છે તેઓ એક મીટિંગ છે ત્યારે રાતના તો ઇન્શાઅલ્લાહ તેઓ આપણથી વિદાય લેશે. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إذا جاء نصر الله والفتح ورأيت الناس يدخلون في دين الله أفواجا سبح بحمد ربك واستغفره إنه كان توابا صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. આપણે તરત જ શેખ આપણા જે મહેમાન છે એમને આપણે પારોલ આપીએ છીએ અને આપણે ઇન્શાઅલ્લાહ એમની નસીહતોને સાંભળશું. السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على نبينا محمد وآله الطاهرين. اللهم صل على محمد وآل محمد. قال الله العظيم في كتابه الحكيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا قوا أنفسكم وأهليكم نارا وقودها الناس والحجارة صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. إن أهم مسؤولية على الإنسان في هذه الحياة أن يضمن لنفسه النجاة في الآخرة، والنجاة في الآخرة تمر عبر النجاح في الدنيا. ففي الحديث الشريف من لا معاش له لا معاد له. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. સૌથી પહેલાં શેખ સાહેબે એક આયતની તિલાવત કરી કે જેના અંદર અલ્લાહનું હુકમ છે કે તમે પોતાને નફ્સને અને તમારા પોતાના ઘરવાળાઓને જહન્નમની આગથી બચાવો. અને પછી તેઓ ફરમાવે છે કે ઇન્સાનની આ જિંદગીમાં આ હયાતની અંદર એને જરૂરી છે કે પોતાની હયાતને સારી રીતે કરે અને તરબિયતીની સાથે હોય. અને બીજું જે શેખ સાહેબે કીધા કે ઇન્સાનની માટે જે જિંદગી છે એ એના આખિરત માટેનું એક પાસું છે. إن القرآن الكريم والنصوص الدينية حينما تتحدث عن الجنة وعن النار فيجب أن نعرف أن الجنة والنار ليست شيئا في الآخرة فقط، وإنما الدنيا أيضا فيها جنة وفيها نار. ومن يكون في هذه الدنيا حريصا على أن يعيش في الجنة في الدنيا فإنه هو الذي ينتقل إلى الجنة في الآخرة، ومن يعيش في النار في الدنيا هو الذي يعيش في النار في الآخرة. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં જન્નત અને જહન્નમના માટે વાતચીત કરે છે કે જન્નત અને જહન્નમ જે છે એ આખિરતના માટે જ નથી, ફક્ત દુનિયાની અંદર પણ જન્નત અને જહન્નમ જે છે એ છે. જે કોશિશ કરશે કે દુનિયાની અંદર જન્નત મેળવવાની એને એ આખિરતની જન્નત સુધી પહોંચી જશે, અને જે દુનિયાની જહન્નમ મેળવશે એ આખિરત દુનિયાની જહન્નમ સુધી પહોંચશે. إن الجنة في الدنيا تعني وجود الاطمئنان في نفس الإنسان، وتعني سلامة سلوكه وأخلاقه في هذه الحياة. ઇન્સાનના માટે
અંદર આ જિંદગીની અંદર જે છે એ સૌથી મહત્વની ચીજ ઇન્સાનના રહેવાની રહેણીકેની અને અખલાકિયાત છે. أما النار في هذه الحياة فهي تعني القلق والاضطراب النفسي وتعني طريق السوء والشر إذا سلكه الإنسان في هذه الحياة. અને ઇન્સાનની જે દુનિયાની અંદર જે જહન્નમની જિંદગી છે એ છે એના અંદર જે શર છે અને ખરાબી છે એ એની આ દુનિયાની જહન્નમ બનાવી છે. إن المؤمن الحقيقي لأنه يعيش الثقة والاطمئنان في نفسه فكأنه في هذه الدنيا أيضا يعيش الجنة. ઇન્સાનની મોમિન હકીકતમાં એ છે એના અંદરમાં યકીન હોવું જોઈએ, એને ઇત્મીનાન હોવું જોઈએ કે જે આ દુનિયાની અંદર જે જન્નત છે એ જન્નત પણ આખિરત માટે પણ છે. وإن من يعيش القلق والاضطراب والسلوك السيء في هذه الدنيا كأنه يعيش في النار. અને જે દુનિયાની અંદર જે ખરાબ વર્તનથી જીવે છે અને અલગ અલગ રીતની એની ખરાબ પ્રવૃત્તિઓ છે એ એવું છે કે જેવી રીતે એ જહન્નમની અંદર રહેણાંક કરે છે. إننا نجد أشخاصا يعيشون في الدنيا يمتلكون المليارات من الأموال ويمتلكون الفرص الكبيرة في هذه الحياة ولكنهم يقررون إنهاء حياتهم بالانتحار أو يعيشون حالة من الاكتئاب والقلق. દુનિયાની અંદર જે છે ઇન્સાનના માલ અને દૌલત જે છે એને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવે છે. એ જ રીતે ઇન્સાનના અમાલ છે કે જે એને એક જગ્યાએથી એ જન્નતની તરફ ફેરવશે. ونجد أشخاصا وإن كانوا فقراء محدودي الدخل ولكن نفوسهم مطمئنة بذكر الله. ألا بذكر الله تطمئن القلوب وطريقهم في الحياة طريق سليم فهم يعيشون الجنة في هذه الحياة وينتقلون إليها في الآخرة. આપણે જ્યારે જોશું તો આપણને એવા માણસો મળી આવશે કે જે ફકીર છે, જેની પાસે દુનિયાની કંઈ નેમતો નથી જાતી, પરંતુ એના દિલની અંદર ઇત્મીનાન છે, કારણ કે એમનો રસ્તો જે છે એ રસ્તો અલ્લાહનો રસ્તો છે. એટલા માટે એને અંદર આ દુનિયાની અંદર જિંદગી જે પસાર કરે છે એ જિંદગી એને જન્નત જેવી લાગે છે. إننا مسؤولون عن أنفسنا وعن أهلينا. يا أيها الذين آمنوا قوا أنفسكم وأهليكم نارا. એટલા માટે આપણી સર્વોની જવાબદારી છે. આપણે ઉપર જે જવાબદારી અલ્લાહ રાખી છે કે આપણે પોતાને અને આપણા પરિવારને, કે જે રીતે કુરાનનો હુક્મ છે કે તમને અને તમારી પરિવારને જે છે જહન્નમની આગથી બચાવો, એના ઉપર સંદેશ આપે છે. إننا إذا قصرنا تجاه توعية أبنائنا وتربيتهم تربية إيمانية أخلاقية صالحة نكون قد دفعناهم نحو نار الدنيا ونار الآخرة. આપણી ઔલાદને જે આપણે શીખવાડીએ છીએ એમાં બહેતરીન સારી રીતે આપણે એને ધર્મ બતાવીએ અને શીખવાડીએ, જ્યાંથી કરીને એ દુનિયાની અંદર જન્નત પસાર કરે અને દુનિયાની અંદર જહન્નમથી બચી શકે. وأفضل ما نقدمه لأبنائنا هو أن نجعلهم يسيرون في الطريق الذي يتنعمون فيه بجنة الدنيا والآخرة. અને જે રસ્તો જે છે ઇન્સાન જે અહીંયા પસાર કરે છે એ રસ્તો દુનિયા અને આખિરત પર સુધી પહોંચવા માટે છે. من هنا فإنني أقدر جهود الإخوة والأخوات التي بذلوها خلال هذه الفترة وهذه الأيام في الدورات التربوية التوجيهية. હું જે છે તમારા લોકોની કદર કરું છું કે તમે લોકો તમારો સમય આપીને આ ઔલાદની, આ આપણી કોમની તરબિયત માટે તમે સમય ફાળવીને પોતાના સમયને કુરબાન કરીને ત્યાં પહોંચ્યા અને આ સમય તમે એ લોકોની સાથે પસાર કર્યો. إن هذا هو ما يساعد على تحصين أبنائنا وإبقاء سلامتهم الدينية والأخلاقية. અને એ ચીજ તમને લોકોને મદદ કરશે ખુદાબંદે આલમ કે તમે જે અંદર લોકોને દીની તરબિયત જે લોકોને તમે આપ્યા છો. إن العمل الذي قدمتموه وأنجزتموه هو من أفضل الأعمال الذي تستحقون عليها الأجر والثواب إن شاء الله. તમે લોકો જે મહેનત કર્યા છો, તમે લોકો મહેનત કર્યા છો એના માટે તમે અજર અને સવાબને લાયક છો. إن كل ساعة وكل لحظة قضيتموها مع هؤلاء الأولاد والبنات في تربيتهم وهدايتهم وتوجيهاتهم كنتم تقومون بأفضل عبادة من العبادات.
તમે તેઓની સાથે જે ઘડી પસાર કરી, જે સમય પસાર કર્યો, એ સમય તમારો જે છે એ અફઝલ અને સૌથી બહેતરીન ઇબાદતોમાં શુમાર થશે. أسأل الله سبحانه وتعالى أن يضاعف لكم الأجر والثواب. ખુદાવંદ આલમ પાસે દુઆ કરું છું કે ખુદાવંદ આલમ તમારા સવાબ અને અજરમાં વધારો ફરમાવે. وأسأل الله تعالى أن يجعل ثمرة هذه الدورات في سلوك ونفوس وعقول أبنائكم وبناتكم إن شاء الله. અને દુઆ કરું છું કે ખુદાવંદ આલમ તમને આમનો અજર જે છે તમને પોતાને અને તમારી આલો અહવાલને પણ નસીબ ફરમાવે. وآمل أن تدرسوا التجربة وكيف تطورونها في المستقبل على نحو أفضل. હું તમને એક તજુર્બો, એક મારો અનુભવ પેશ કરું છું કે જેનાથી તમે આગળ કઈ રીતે જે છે કામ કરી શકો એના ઉપર તમે ધ્યાન આપી શકો. هذا الدور الذي قمتم به هو أفضل من دور إلقاء الخطب والمحاضرات، لأن إلقاء الخطب والمحاضرات هو كلام عام، بينما هذه الدورات كانت كلاما خاصا موجها لهذه الفئة وتأخذون وتعطون معهم، فهو كلام أكثر فائدة وتأثيرا. કે જ્યારે ભેગા થયા તમે લોકો વાતચીત કર્યા અને જે છોકરાઓને છોકરીઓ સાથે તમે મુખાતિબ થયા એના માટે તમે જે છે અફઝલ જે છે એ તમને એનો અજર છે. أكتفي بهذه الكلمات لأن لنا موعدا آخر وبرنامجا آخر. હું જે છે મારા બયાનને ટૂંકાવું છું કેમ કે મને બીજા એક પ્રોગ્રામમાં પણ મને શિરકત કરવાની છે, તેથી હું મારા બયાનને સંપૂર્ણ કરું છું. وإلا فإنني كنت أرغب في الجلوس معكم لكي أستفيد من هذه التجربة ولكي أشارك في تقدير هذه الجهود الخيرة. અને શુક્રગુજાર છું કે મને તમારી વચ્ચે આ સમય મળ્યો કે જે તમે ખિદમત કરીને આવ્યા અને મને પણ જે છે ખુશી થાય છે. أسألكم الدعاء. السلام عليكم ورحمة الله وبركاته. طيب الله فاصل. حياكم الله. شكرا لكم. في أمان الله. અસન જઝાકલ્લા શેખના અઝીઝ. હું વિનંતી કરું છું શેખ હનીફ પાસે કે આપણા પ્રમુખ સાહેબ ગેરહાજર છે કદાચ ફેરીદભાઈ ઇસ્માઇલ, તો એમના તરફથી બે બોલ આપણા શોયુક અને ઓકાદર લોકો માટે પણ મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત. શેખ સાહેબ માશાઅલ્લાહ ઘણી સારી વાત કરી ગયા રૂહાનિયતના બારામાં, કેટલી જરૂરિયાત છે ક્રેશ કોર્સના બારામાં, એનો સવાબ એનો અસર એક ઠેકાણે છે જેમાં શક પણ નથી. સૌપ્રથમ જ્યારે ક્રેશ કોર્સ શરૂ થયો ત્યારે પ્રમુખ સાહેબનો ફોન હતો કે જે પણ જરૂરત પડે અને જે પણ કમી હોય તમે પૈસાની ના જોશો, કારણ કે ઇમામના પૈસા વધારે ભાગે આપણને આ તબલીગમાં વાપરવા છે ને આપણું ફરજ છે. એટલા માટે તમે જોશો કે બનતા સુધી કોશિશ કરેલી હતી કે કેવી રીતના છોકરાઓને આપણે આ સહી રીતે પ્રોગ્રામ એ લોકોને કોઈ જાતની તકલીફ ના પડી શકે પસાર થાય. બીજું શું જે લોકો પ્રોફેસર લોકો છે ને અલ્લાહ તો ઇન્શાઅલ્લાહ અજર દેશે, પણ એક શુકુર ઝાતી અહેસાસ એ હું તમને એક્સપિરિયન્સ આપું છું. મડેગાસ્કારના ઇસ્ટોરમાં પહેલો ક્રેશ કોર્સ 86માં જુલિયાર ખાતે મેમોરિયલ સ્કૂલમાં, જેની અંદરમાં મુલ્લા રોશન બેસીને શેખ મુસ્લિમ શેખ મુગીર હું ને પણ મને યાદ નથી, તમે મને લાગે છે શાયદ હું કદી જમીમાં ગયો, બરાબર છે? એટલે ça fait avant 40 ans, plus de 40 ans, બરાબર. આજે તમે મસ્જિદે આવો ને તો સાબિત થાવરા દેખો અઝીલ જીવન એ બે લગભગ એ લોકો જમાઈવાળી થઈ ગયા. એ ઘણી ફેરી તમે કહે ને શેખ ઓલું ફરામ દર સજીવાત મગજમાં લઈ ગયું છે, હું તમને ભૂલીશ નહીં કરું. તમને એટલો ઇત્મીનાન આવે કે ઓમોએ ખબર છે આપણે જ્યારે દુનિયાથી જાશો પૈસો, માલ, ઘર, મોટર બધું મૂકવાનું છે, ખાલી આ એક જાણો આવીને કહી જાય કે ખુદા આનો પર રહેમત નાસિબ કરો. તમે એક્ઝામ્પલ દો, જ્યારે હું ખાલી કાબામાં કાંઈ હોય ને તો મને ખબર છે કોણ, તમે કોઈ દવાસભાઈને યાદ હશે, આશિક રાજપર યાદ આવે છે? એક જમાનામાં મદ્રેસામાં પોતે ભણાવતા હતા, એનો છોકરો છે આખરે ઇજાઝ. તો હું જ્યારે પણ મોકો મળે નમાઝ સપરવાનું ખાને અલ્લાહ માફી ખુદા તું માફ કર. તો આ એટલો ટ્રેઝોર છે કે c'est plus équivalent que des milliards et des milliards de dollars.
અને અલ્હમ્દુલિલ્લાહ જે તમે આ પસાર કરી ગયા ખુદા ઇન્શાઅલ્લાહ તમે દુનિયામાં લઈને આખિરતમાં અજર આપશે અને ઇન્શાઅલ્લાહ આશા છે કે દર વર્ષે આ પ્રોગ્રામ હંમેશા માટે બાકી રહે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ ખાસ કરીને આપણું જે આ પ્રોગ્રામ રાખેલું છે જેટલા પણ આપણા ક્રેશ કોર્સની અંદરમાં મહેનત કર્યા ખાસ કરીને શુયુક લોકો અંટી લોકો મોકાતર લોકો તેઓના બહુમાનમાં જે છે આપણે એક નાનકડો પ્રોગ્રામ રાખેલો છે કારણ કે એમાંથી ઘણા ખરા કાલે પાછા તેઓના વતને જઈ રહ્યા છે તો આ એક મોકો હતો કે આપણે બધે રાસમ થાય અને જે અમુક નુકતા હોય એ શોષ કરવાના હોય એને જે છે આપણે સામે રાખી શકીએ. હું જે છે શુક્રિયા અદા કેવી રીતે કરું મને ખબર નથી પડતી કારણ કે જ્યારે આ પ્રોગ્રામ શરૂ થયો ઇનિશિયેટિવ લેવામાં આવી કે આપણે એક ક્રેશ કોર્સ ઓર્ગેનાઇઝ કરે ત્યારે દરઅસલ પ્રોગ્રામ એમ હતો કે આપણે અરબઈના મોકા ઉપર ઈરાક ખાતે કરીએ પણ જ્યારે આપણે આ બધું લોજિસ્ટિક અને બધું જોયા તો એકદમ મહેનત પડતી હતી અને છોકરાઓની તમને ખબર છે કેટલી રિસ્પોન્સિબિલિટી હતી. ગઈકાલે રાતના 1 વાગ્યા સુધી સુકેના બેન જ્યાં વાટ ટ્રેન બેઠા હતા એના આંટી પણ વાટ જોતા હતા ક્યારે મેસેજ આવે. મેસેજ આવ્યો પછી અમને નીંદર આવી એટલે હું પણ બેઠો હતો પણ હું જોતો હતો કે ક્યારે છે કેમ છે શું થયું એટલે આપણો પાર્ટી ઓલાદને આપણે લઈ ગયા હોય તો જરાક એક રિસ્પોન્સિબિલિટી બોલવું અને પછી અરબઈનો મોકો એટલે આપણે કમિટી સાથે વાત કર્યા અને અમુક લોકો એ દીધી કે જો તમે બહાર કામ કરશો તો એની અંદરમાં ઘણા ખરા એવા હોય કે જેઓ લોકો પાસે મોય ફિનાન્સિયર ના હોય પોસિબિલિટી ના હોય ત્યાં સુધી પહોંચવાનું તો આપણે શા માટે અહીંયા મધેરસ્કારમાં જ ના કરે અને પછી આપણે જે છે બધાનો મત લેતા એમ થયું કે આપણે દીકરીઓનું અલગ કરીએ અને દીકરાઓનું અલગ કરીએ અને અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે આ એક મોટું જેહાદ પૂરું કરી અને આપણે અહીંયા બધે આવેલા છે અને તમે બધા માશાઅલ્લાહ મુજાહિદીન લોકો છો કે જેઓ ખાસ મૈદાને કારઝાર એટલે કે મૈદાને જંગ મૈદાને જેહાદમાં તમે ગયા હતા કારણ કે આ એક કોઈ નાની સૂની વાત નથી. આપણા ઘરની અંદરમાં જ્યારે એક યા બે બચ્ચાઓ હોય એ લોકોને સંભાળવું એટલી મુશ્કેલ છે તો આ 36 યા 40 બચ્ચાઓ કે જે અલગ અલગ મગજના હોય અલગ અલગ સ્વભાવના હોય અલગ અલગ વિચારના હોય એ લોકોને એક સાથે 15 દિવસ સુધી રાખવું આ કોઈ નાની સૂની વાત નથી. હું જે છે આસિયામ તરફથી ખાસ કરીને શુક્રિયા શરૂ કરીશ આપણા શેખ નાદિર સાહેબનો અને અહીંયા ઝહીરભાઈ પણ છે નવાઝભાઈ પણ મોજૂદ છે કે શેખ સાહેબ અમે તમારો કઈ જબાનથી ને ક્યાં મોઢે તમારો શુક્રિયા અદા કરે કે તમે જે અમારું આમંત્રણ કબૂલ કર્યા અમારા માટે એક ફખરની વાત છે એક ગર્વની વાત છે કે તમે જે છે અમારું આ આમંત્રણ ઇન્વિટેશનને તમે સ્વીકાર્યા અને આટલા દૂરથી જે છે મહેનત કરી તમે આવ્યા. હાલાકી તમારો આ એક મોકો હતો 15 દિવસ કે તમે ફામી સાથે પસાર કરો તમે જે છૂટી લઈને આવ્યા હતા પણ તેમ છતાં તમે જે છે ફામીને મૂકી અને ત્યાં જંગલની અંદર કારણ કે શેખ સાહેબ મને કીધા કે હું મીટિંગ કરતો હોય ત્યારે વર્લ્ડ ફેડરેશનના જેટલા મેમ્બર છે એ કે મને પૂછતા હતા કારણ કે ત્યાં અંધારું હતું એક નાનકડી ભેંસ ભરતી હતી તો શેખ સાહેબ મીટિંગ હતા ઝૂમમાંથી એને પૂછ્યા ભાઈ તમે ક્યાં છો તો શેખ સાહેબે કીધું હું જંગલમાં છું. તમે જંગલમાં શું કરો છો કે હું મેડિટેશન કરવાનું છું. તો આ એક બધા અનેક દોત હતા. શેખ સાહેબ ખરેખર અમે પૂરા આક્ષિયામ તરફથી અમારા તરફથી સર્વે બોલેલા તરફથી તમારો શુક્રિયા અદા કરે છે અને સાથે છે અમે માંગણી પણ કરી છે કે તમારું જે શેડ્યુલ છે આખા નંસિંગનો એમાં હમણાંથી જ 3 ફેરે જે છે અમારું મદાગાસ્કરનો 15 દિવસનું તમે નાખી દો કે જેથી કરીને અમે તમારાથી ફાયદો ઉપાડી શકીએ. તમે અમારા જ છો
અહીંયાથી જ તમે જે છે નીકળ્યા છો, આ કોમ તમારી છે, આ બચ્ચાઓ તમારા છે, અમે તમારા છે. તો અમે ચાહીએ છીએ કે તમે જે ઇલ્મ હાસિલ કર્યા છો અમારી સાથે તમે અવારનવાર આવો અને ઇન્શાલ્લાહ આપણે કોન્ટેક્ટ તમારે શું અને મને તમારી દાદ તમે ત્યાં જઈને આપો. કમસે કમ વર્ષમાં 3 ફેરે તમે આવો. અમારા જે પછી કપલ રિટ્રીટનો પ્રોગ્રામ હોય એટલે કે ઉપલા બાકી લોકો માટે પ્રોગ્રામ હોય, અમારા જન્મના પ્રોગ્રામ હોય અને અથવા તો પછી દિવ્ય માસુમીના પ્રોગ્રામ હોય, જે પણ તમે કહો. પણ અમે ચાહીએ છીએ કે તમે અમારી પાસે પાછા આવો અને જે કુરાન મજીદની આયત છે એના ઉપર તમે અમલ કરો કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તમારામાંથી શા માટે કોઈ એવા નથી કે જે ઇલ્મ હાસિલ કરવા જાય અને પાછા આવી અને એ લોકોના કોમની અંદરમાં જ એ ઇલ્મનો પ્રચાર કરે. તો શેખ સાહેબ તમારો અમે આભાર માનીએ છીએ. ખાસ કરીને દીકરો અહીંયા છે, તમારી અહેલિયાનો પણ અમે શુક્રિયા અદા કરીએ છીએ, આભાર માનીએ છીએ કે તમને રજા આપી ગયા, છુટ્ટીના દિવસ હતા તો એનો હક વધારે હતો. એ તમારા માવતરો પણ દેખાતા નથી પણ એનો પણ અમે શુક્રિયા અદા કરીએ છીએ કે એ લોકોનો હક જે છે અમને આપી દીધા. હું ખાસ શુક્રિયા અદા કરીશ બાકીના જે આપણા શુયુખ લોકો, આપણા શેખ ઇમરાન છે, શેખ શાનિયાલી છે અને લાફાચીકા શેખ અહેમદ કે જે હંમેશા આપણને જે છે તેઓ લોકો લબૈક કહીને આવે છે આપણા સાથે આ પ્રોગ્રામની અંદરમાં. અને શેખ અહેમદ કોઈથી અજાણ નથી કે બધે બચ્ચાઓ જે છે એમને ઓળખતા હોય, કારણ કે લાકડીના ટેમે લાકડી પણ કાઢે, મોહબ્બતના ટેમે બાઈ પણ ફેલાવી દે અને રોવાના ટેમે મુશવાર કાઢીને રોવા પણ બેસી જાય છોકરાઓ સાથે. એટલે ઇન્શાલ્લાહ merci beaucoup mon Cheikh, vous avez laissé votre famille et tout ça pour venir éduquer ces jeunes inchallah. હું સૈયદ નકવી અને સૈયદ હૈદરનો પણ શુક્રિયા અદા કરું છું કે આ લોકો જે છે એ લોકોનું જે છે બધું મિશનોની મૂકી અને ખાસ કરીને આ બચ્ચાઓ માટે આ દિવસોની મુસાફરી કર્યા છે. આપણી અંટીઓમાં હું કેમ ભૂલી શકું આપણી હિના આંટી દાયા કે જેઓ રોહિણીઓથી સફર કરીને આવ્યા અને આ પણ એ લોકોનો વેકેન્સ પીરિયડ de vacances છે. બહેન અઝમત આંટી કે જે આપણા શેખ ઇમરાનના અહેલિયા છે, આ લોકોનો પીરિયડ de vacances એવો હતો કે 2 વર્ષ 1 વર્ષ એ લોકો ફેમિલી મળ્યા ન હોય, અહીં મુમા હોય એ લોકો આવે અને ફેમિલી સાથે મળે. તેમ છતાં ફેમિલીને મૂકી અને આ પ્રમાણે એક બલિદાન દેવું કોઈ નાની સૂની વાત નથી. તો આક્ષિયા તમારી આ મહેનતની કદર કરે છે અને ઇન્શાઅલ્લાહ તાલા તમારા માટે દુઆ કરે છે કે તમે જેટલું પણ સેક્રિફિસ આપ્યા છો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને દુનિયા અને આખિરત માટેનો જઝાએ ખેર આપે. સાથમાં જે છે આ પ્રોફ લોકો હતા આપણા ઓકાદર પણ મારી બેન ફરીનાઝને કેમ ભૂલી શકું કે જ્યારે પણ ક્રેશ હોય એટલે અમને મોટી બેનની જરૂર હોય, દીકરીઓ માટે મોટી બેનની જરૂર હોય. તો આજે એક નહીં પણ અમને આપણે કહી શકીએ કે 4 મોટી બેન મળી ગઈ હતી. એક આપણી બેન ફરીનાઝ, દીકરી નાસિયા અબ્દુલ રસૂલ કે જે આજ ફેરે આપણે હતું કે બચ્ચે દીકરીઓની જે છે નવહા મરસિયા અને ઓકાદરે બેન સુકૈના આક્ષિયામની કે જે આજ ફેરે મેં કીધું સુકૈનાબેન તમે આવો કે જેથી કરીને આ છોકરાઓનું નાસ્તા પાણી જમવાનું લોજિસ્ટિક જે બધું હોય છે મહેનત કરવાની એ તમે સંભાળો. આખું વોલે લોજિસ્ટિક જે છે સુકૈનાબેન સંભાળ્યા. અને હું ખાસ કરીને હવે કોન્ક્લુઝનની અંદરમાં હું હિનાબેનનો નહીં પણ ઝમીરભાઈનો હું શુક્રિયા અદા કરું છું કે ખાસ કરીને ઝમીરભાઈ તમે મારી બેનને રજા આપ્યા ફક્ત આ ક્રેશ કોર્સ માટે જ નહીં પણ આક્ષિયામની અંદરમાં જેટલા પણ તબલીગ વિભાગના કામ હોય છે એ પછી એમસીએના ફોર્મેશનના પ્રોગ્રામ હોય કે પછી એલડીબીના પ્રોગ્રામ હોય, જેટલા પણ આપણે આ પ્રોગ્રામ કરીએ છીએ હિનાબેન જે છે રાત જાગી કોન્ટેક્ટ કરી બારગામ જે છે ઝૂમની મિટિંગો કરી અને આ બધું ઓર્ગેનાઇઝ કરે છે. હું ખાસ કરીને કુટલ ઝમીર એટલે કે મારી હિનાબેન અને ઝમીરભાઈનો જે છે હું શુક્રિયા અદા કરું છું કે તમે જે છે આ પ્રોગ્રામની અંદરમાં ભોગ આપેલા છો. અંતમાં જે છે de loin ou de près જેટલા પણ લોકો આ ક્રેશ કોર્સની અંદરમાં મદદ કર્યા છે અને ખાસ કરીને હું ઊભો કરવા માંગીશ મારા માવતર કે જે આ ક્રેશ કોર્સના તમે એમ લેખો કે એક ભાસ છે. શેખ ઝાકીર અને હસીના સિલુપરી તમે ઊભા થાઓ
કારણ કે મને ખબર નથી કે આ મોઢે હું તમારો શુક્રિયા અદા કરું. સીધું તમે શેખ ઝાકીર અને હસીના જે છે મને રિસીવ થઈ કે કીધું શેખ ઝાકીર તમે આ પ્રોગ્રામ આપણે કરી રહ્યા છે, તમે આ પીરિયડમાં લિબ્ર હશો, ફ્રી હશો, તો કીધા કે અમારા દીકરા આવે છે ને ઝાફી આવે છે ને બેનના દીકરા ને ભાઈના દીકરા. મેં કીધું કે આપણું તો પતિ હવે આપણે કેમ કરશું, પણ ખરેખર હું દાદ દઉં છું કે એ લોકો ફેમિલીને કીધું કે તમે તમારા બાબાની દાદ જે છે એટલે જે અકાઉન્ટ્સ કરવા જવાની દાદ ને પીરિયડ હતો ને એ લોકો બદલાવી નાખ્યા, ઠેલાવી નાખ્યા. અને આજે જે બલિદાન આપ્યા છે શેખ ઝાકીર અને હસીનાજી એ ખરેખર લાજવાબ છે. તમે બધું મૂકી તમારી જે હરવા ફરવાનું જે બધું પ્રોગ્રામ હતો બધું આન્યુલે કરી અને તમે જે છે આ ક્રેશ કોર્સની અંદરમાં ભોગ આપ્યા છો. પણ હકીકતમાં જેવી રીતે હમણાં શેખ કીધા કે આનો અજર જે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સિવાય બીજું કોઈ નથી આપી શકતું. એ તો એની અંદરમાં કોઈ શક જ નથી. કારણ કે અમે જ્યારે 2 રાત બચ્ચાઓ સાથે અંદાસીમે હતા, દીકરીઓ સાથે ખાસ કરીને, અને 1 રાત જે છે અમે લોકો સાથે મોટા સુખી, તો દીકરીઓના અમુક ટેમોનિયાઝ આપણે સાંભળ્યા. તો ખરેખર એ લોકોની અંદરમાં જે રૂહાનિયત અથવા ખુદા પ્રત્યે જે પ્રેમ છે સૈયદના, એક દીકરી તો ખાસ કીધી કે હું એમ સમજતી હતી કે હવે ખુદા મારા સાથે છે જ ને, ખુદા મને મૂકી દીધો છે, આટલે મારા પ્રોબ્લેમ, આટલા તકલીફ, આ પ્રોબ્લેમ, શાંતિમાંના પ્રોબ્લેમ. પણ આ અંતિમ લોકો જે હતી અને ખાસ કરીને શેખ નાદિર કે જેમના એમની રીત અલગ અનોખી રીતથી જે ખુદાની મોહબ્બત એ લોકોના દિલમાં રાખી. એ બધી દીકરી કહે છે કે હું જ્યારે આવીને ત્યારે ડિઝેસ્પોરની અંદરમાં હતી, પણ અહીંયાથી જાઉં છું ને ત્યારે મને યકીન છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મારાથી મોહબ્બત કરે છે અને મને મૂકશે જ નહીં. તો આ એક દલીલ છે કે 40 બચ્ચા હોય કે 30 બચ્ચા હોય, એકની અગર જિંદગી અથવા એકના દિલમાં તમે અલ્લાહની મોહબ્બત દાખલ કરી શક્યા તો એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ દુનિયાની આખિરતમાં તમને એનો જઝા આપશે. આપણી સામે જે છે કાઝિમભાઈ બાકર છે. તમે શાયદ વિચાર કરતા છો કે કાઝિમભાઈ શા માટે અહીંયા આવી છે. કાઝિમભાઈ કારણ કે એન્જિનિયરિંગનો આ ક્રેશ કોર્સનો એક ભાગ છે. આપણે જ્યારે દીકરીઓને લઈને અંદાસીબે ગયા હતા તો એમની સાથે કરાર કરી અને નીનાબેન જે છે એક પ્રોગ્રામ અનોખો રાખ્યા હતા કે જે એમનું ઇકોવિઝન વિલાસ છે ત્યાં અમે ગયા અને લગભગ એમણે કહું કે આખો દિવસ ત્યાં પસાર કર્યા, સવારથી સાંજ સુધી. કાઝિમભાઈ જે છે અમારી મહેમાન નવાઝી કરી છે. અને આ બધા સામે કાઝિમભાઈ હું તમને એક વસ્તુ કહું કે લગભગ અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ આ એક નાનકડી તૌફીક આપી છે કે 10-12 વર્ષ થયા આપણે બદલી પડીએ છીએ અને જવાનો રસ આપે છે. પણ જે વસ્તુ તમારી પાસે શીખો, ખરેખર કોઈ દિવસ મેં એ વસ્તુ નથી શીખી કે એક ઝાડના અંદરમાંથી અલ્લાહની વહદાનિયતની આવાજ આવતી છે. અમે જ્યારે જંગલમાં ગયા અને કાઝિમભાઈ જે રીતથી મને સમજાવ્યા, આટલી હદીસો ને આટલી આપણે એટ્યુડ કરતા હોય તેમ છતાં એવો ઊંડો અહેસાસ નથી થયો જે મને એ તમારી જગ્યામાં જઈને અને જે આ ઝાડ અને આ પાંદડાની સાથે જ્યારે જોયું અને નજર કરી અને જે અહેસાસ થયો દિલમાં, એ ખરેખર જો મારી અંદરમાં આવું શાંતિમાં નીકળ્યું હશે તો આ દીકરીઓ જે ત્યાં ગઈ હતી હકીકતમાં જરૂર એ લોકોની અંદરમાં પણ અલ્લાહ પ્રત્યેની મોહબ્બત જરૂર આવી હશે. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને ઓર વધારે તૌફીક આપે, ફોર્સ આપે, સાંધે આપે કે તમે જે આ પ્રોજેક્ટ ઊભો કર્યા છો એને જે છે તમે ઓર આગળ વધારી શકો અને અલ્લાહની મોહબ્બત via les végétaux, les arbres, la flore કેવી રીતના આવે એને જે છે તમે વધારે પ્રચાર કરી શકો. હું જે છે વધારે બોલવા નથી માંગતો કારણ કે હું ચાહું છું કે આજે આપણા બોલેદારો પણ છે અને તમે લોકો જે છે એક આપણા સૈયદ નકવી કે જેઓ લોકો આ છોકરાઓનું ક્રેશ કોર્સનું જે ટીમ હતું
એમની સાથે ગયા હતા. તમારી પાસે પણ અમુક એવા રિમાર્ક હોય, અમુક એવા પોઈન્ટ હોય કે જેથી કરીને આપણે લખી શકીએ અને આવતા વર્ષ માટે એને કંઈક આપણે સુધારી શકીએ. અને બહેનોમાં પણ અગર તમારામાંથી એક જાણી એની કોપીને કરી અને આપણી સામે આજે પેશ કરી શકે તો આપણે જરાક એના ઉપર ચર્ચા કરી શકીએ. તેમ છતાં તો આપણે એક ગૂગલ ફોર્મ રાખ્યા છે, બધે પ્રોફ માટે મૂકવું છે, બચાવ માટે મૂકવું છે કે કઈ કઈ વસ્તુ લોકોને પસંદ આવી છે, કઈ કઈ વસ્તુ નથી પસંદ આવી, જેથી કરીને આવતી ફેરીના ક્રેશ કોર્સમાં આપણે વધારે બહેતરી કરી શકીએ અને વધારે સુધારો લઈ આવી શકીએ. હું અંતમાં જે છે મારા મોટા ભાઈ ઝહીર અસમત કે જે આપણા ઝહીર અસગરી કે જેઓ ખજાનચી છે આપણા, એટલે તિજોરી ચાવી નિવાસ છે. તો ઝહીરભાઈ જે છે કે અમારી જ્યારે મિટિંગ થાય ને, કાંઈ પણ પ્રોજે હોય, પ્રોજે સોશિયલ હોય, પ્રોજે ઇકોનોમી હોય, એટલે બધે પહેલા ઝહીરભાઈને જોઈ એ કેમ હશે, થાશે, ચાવી ખુલશે, નીકળશે છે કે નહીં નીકળે. પણ હકીકતમાં આજે પોતે સામે છે. હું એક એવો છું, એક ડિપાર્ટમેન્ટમાં તબલીગ એવું છે શેખ નાદિર કે જ્યારે પણ મેં કંઈ પ્રોજેક્ટ કરે ને હું એમની સામે ના જોઉં. બધે અજબ થતા હશે કે શું હશે, પહેલાથી વાત થઈ ગઈ હશે ને ઇફેક્ટિવમાં જ્યારે પણ આ કમિટી બેઠી ને ફરીદભાઈની, ત્યારે ઝહીરભાઈ મને કીધું હતું કે હું દરેક ડિપાર્ટમેન્ટ છે હું તપાસ કરીશ કે ક્યાં વાપર્યા, શું વાપર્યા, કેમ વાપર્યા. પણ એ તબલીગની અંદરમાં જો તમને ખપતા હોય તો હું એક બરાબર બે જોઈએ 40 તમને દઈશ. તો હકીકતમાં ઝહીરભાઈ જે છે મારી આદત કે આપણે શહેરામાં કરકસરની આદત હોય, આ ઓછું કરો, શહેરના આ ખર્ચા ઓછા કરો, શેખ આ ખર્ચા ઓછા કરો, ઇનામથી આમાં તમે બીજે કાપો. પણ વાત મને કે છોકરાઓ માટે વાંધો ના છે, છોકરાઓ માટે વાંધો. અલ્હમ્દુલિલ્લાહ ઝહીરભાઈ આજે હું તમને યકીનની સાથે કહી શકું, છોકરાઓમાં તો આપણે પ્રેઝા નહોતા પણ દીકરીઓમાં પોતે પ્રેઝા હતો. 2-3 રાત એ લોકોનું જે ચાલચલણ જોયું, જે લોકોનું શાંસમાં જોયું, કારણ કે પહેલી રાત તમે અંદાસીમાં પસાર કર્યા. એ જ છોકરી જ્યારે મને શનિવારના દેખાણી અને જે છેલ્લો પ્રોગ્રામ દિમાશના સવારના મેં કર્યા, શેખ નાદિર ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કબરનું જે પરચમ હોય એટલે કે જે ચાદર હોય, એ ચાદર પોતે લઈ આવ્યા હતા. અને બીબી ઝૈનબ સલાવતુલ્લાહ અલૈહાનો જે ગુંબદને જે દ્રાપો હોય એ પણ પોતે લઈ આવ્યા હતા. અને એ સામે રાખી અને એક નાનકડો 10 મિનિટનો મેં પ્રોગ્રામ કર્યા. પણ તમને કહું, જે દીકરીઓ રોઈ છે અને એના અંદરમાંથી જે શાંતિમાં નીકળતા હતા, મેં નથી જોયું આવું કે ક્યાંય એટલું ગમ થયું હોય ને એટલું જે છે અઝાદારી થઈ. તો હકીકતમાં આપણી કામયાબી મળી કહેવાય. નાની નાની એરર હોય, નાની નાની પ્રોબ્લેમ હોય, ઇન્શાઅલ્લાહ આપણે એને રેક્ટિફાઈ કરવાની કોશિશ કરશું. હમણાંથી આપણને તમતમ જમાતનું પણ માંગણી આવી ગઈ છે કે આવતા વર્ષે જે છે અમારી અહીંયાથી તમે ક્રેશ કોર્સ કરો તો અમે એની બધી લોજિસ્ટિક તમને તૈયાર કરી દઈશું. તો એનાથી તમે તૈયાર રહેજો. આવતા વર્ષે કાપવા આલેસ ઇન્શાઅલ્લાહ. અને જે છે આ ક્રેશ કોર્સ ના થાય ત્યાં સુધી અમુક જમાતો આપણને મદદ ના કરી. એની અંદરમાં પેલી આપણી અંજીરાની જમાત, ખરેખર એ આપણી મહેમાન નવાઝી ગઈ આલીમાં. આપણે ખાલી ફોન જ કર્યા પ્રમુખ મોહમ્મદભાઈ ગુરજીને અને કીધું કે પ્રમુખ સાહેબ અમારા બચ્ચાઓ જે છે ચુલિયાર જઈ રહ્યા છે, તો કે કેટલા વાગે આવશે, બસ અમે એટલું જ કહ્યું. ખાસ પોતે મને લાગે છે આવ્યા તમને ઇસ્તેકબાલ કરવા માટે. પ્રમુખ પોતે કંઈક સવારના 11-11:30 વાગે કામનો ટાઈમ હોય તેમ છતાં પોતે આવ્યા. તો અંજીરાબેન જમાતને ઇન્શાઅલ્લાહ આપણે આક્ષેપ તરફથી ડોનરસીમાં કાગળ મોકલશું. ત્યાર પછી જે છે આપણે ચુલિયાર જમાત આટલી આપણી ખિદમત કરી અને બચ્ચાઓના કાપરીશ. મને ખબર છે કે ત્યાંથી યાનિકભાઈનો ફોન હતો કે અમે અત્યારે રાખને કે બધી અમુક વસ્તુ મૂકવા જાય છે કે છોકરાઓ માટે બધી સગવડ તો થઈ ગઈ છે. એટલે આપણે કેવું એક્સ્ટ્રા, દાખલા તરીકે આપણે પાણી લીધું હોય પણ જી તુલિયાર જમાતીએ, આપણે ખાવાનું લીધું હોય પણ દેસાઈ તુલિયાર જમાતીએ. એટલે એક્સ્ટ્રા એમ કહેવાય કે તુલિયાર જમાતે એકદમ આપણા બચ્ચાઓને ચાક દેખાય, એકદમ એ લોકોની ખુશ રહ્યા અને તરેના પ્રોગ્રામ કર્યા. તો આપણે તુલિયાર જમાતને પણ ઇન્શાઅલ્લાહ એક નરસિંહનો કાગળ મોકલાવશું. અને તમતમ જમાત ભાઈ મોમો ખમીસથી આપણે ઓળખે, મોહમ્મદ રઝા મોહસિન ખમીસ, એ લોકો તો ખાસ તમતમ જમાતનું જે
ક્વિઝિનિયર છે મસ્જિદનો એ આપી દીધા હતા 2 દિવસ માટે અને ખાસ એ ક્વિઝિનિયર આવ્યો અને દીકરીઓને તમે દેખો અંદાસીબેના જંગલમાં અગ્નિ અને બધું આવું બધું જે આપણી રીતનું ખાવાનું એ બધું ખવડાવ્યું તો ખાસ કરીને ફેમિલી મોહમ્મદ રઝા મોહસિન ખમીસનો પણ આપણે શુક્રિયા અદા કરે છે કે આટલું આપણને દીકરીઓ એટલું ઘાતે કર્યા પિઝા ખવડાવ્યા એ સ્ટેક ફ્રીટ ખવડાવ્યા તો મેં કીધું અમે આ છોકરીઓને સુધારવા લઈ આવ્યા છે તમે બગાડો છો મોહબ્બત થકી કે એમને આપણે સીધો રસ્તો દેખાડે હું ફરીથી અંતમાં તેનો શુક્રિયા અદા કરું છું અને આપણે જે છે જમવાનું શરૂ કરી પહેલાં સૈયદને પારોલ આપું છું કે 2-4 મિનિટની અંદર એક રેઝ્યુમે કરે કે શું આપણે બદલાવવાની જરૂર છે અથવા એ બચ્ચાઓનું ફ્રેશ કેમ પસાર થયું અને આંટીઓમાંથી અગર કોઈ એક ઊભી થાય અને આપણને 5 મિનિટની અંદર એક રેઝ્યુમે કરે કે આ છોકરીઓની અંદર મેં કોઈ શું ચેન્જમેન્ટ જોયું પર મોહમ્મદ વાલે મોહમ્મદ أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم سبحان वो शुक्रिया अदा करूँ છું જમાતનો અને આસિયાનો ક્રેશ કોર્સ માટે અલ્હમ્દુલિલ્લાહ હું ખેડૂના હતો કેમ જો મારો મોટો ભાઈ શેખ આહમદ પછી શેખ ઇમરાન શેખ શાને અલી બધી આખું કામ જો હતો એમાં 2-3 માણસ હતા પછી શેખ સૈયદ હૈદર અલ્હમ્દુલિલ્લાહ જ્યારે હું ત્યાંથી ઉભર્યા હતા તો મારા દિમાગમાં તો યા તો હું બગડી જઈશ યા બધું સુધરી જાય લેકિન અલ્હમ્દુલિલ્લાહ નતીજો મળી ગયો એ શેખની મહેનત હતી શેખ જ્યારે નમાઝે શબમાં આવતો હતો તો રોજાચા બચ્ચાઓના સાથી નમાઝે શબમાં હતા તો એ કામયાબીની નિશાની છે અલ્હમ્દુલિલ્લાહ શેખની મહેનત હતી આજે શેખ અને શેખ શાનેરી શેખ ઇમરાન સૈયદ હૈદર તો અલ્હમ્દુલિલ્લાહ બધી લેકિન એમાં એક જ જો છે હું ગ્રુપમાં મારો મેસેજ હતો કે કેમ તમે એમાં ઇમામ હસન અસ્કરીનો નામ લખ્યું છે તો મને જવાબ મળ્યો કે આપણે જેટલા થાય છે ક્રેશ કોર્સ બધીનું નામ છે इमाम हसन इमाम हुसैन इमाम हसन अस्करी तो कीधुं के इमाम हसन अस्करी મને ના દેખાણો आई एम सॉरी इमाम हसन अस्करी माना એની જરૂરત છે બીજી તમારો પ્રોગ્રામ મખલૂકની ખાલિક સાથે કનેક્શનનો હતો તો એમાં અખલાકની જાજી જરૂરત છે વઝુ બરાબર નમાઝ બરાબર ઓસલ બરાબર માફ કરજો એલજીબીટી યા બધી જો પ્રોબ્લેમ છે દુનિયામાં એની જરૂરત છે આમ સમજાવવા માટે લેકિન કનેક્શન બરાબર છે મારો કનેક્શન ખુદા સાથી થઈ જાય એની અખલાકની જાજી જરૂરત હતી ઇન્શાઅલ્લાહ તો આપણે જો કે આવતા વર્ષમાં ઇન્શાઅલ્લાહ એમાં જરાક જાજો ધ્યાન આપશું ઇન્શાઅલ્લાહ દુઆ છે ઇન્શાઅલ્લાહ કે ઇમામ ઝમાના બરાની રાત થઈ જાય ઇન્શાઅલ્લાહ સૌથી પહેલાં તો અમારા બધી તરફથી તમે મર્સી કરો એનાથી વધારે અમે મર્સી કરીએ છીએ કારણ કે એક એવી તોફીક છે કે જેમ શીખવાની ગયા કે c'est une expérience de vie છોકરીઓ આગળ વૈધી હોય કે ના વૈધી હોય પણ je suis sûre que જેટલી મારી સાથે આંટીઓ હતી બધી d'accord હશે કે અમે પણ on a appris avec les filles. Donc, Sauti Bellato, merci de nous avoir donné cette opportunité. Pella dit Nakida qu'on était tous sceptiques, mais des big l'activité qui peut s'effacer.
Mais alhamdulillah Rabbil Alamin, vraiment c'était exceptionnel. Aux parents qui nous entendent, vos filles sont des diamants, prenez-en soin, vraiment. Appelez des Clio, vraiment on a des perles vraiment rares qu'il faut exploiter, qu'il faut les aider à s'améliorer, Inch'Allah. एक point que avoir se chokari mane chokram crash course noki ठेकाने હતું જેટલા encadrant જેટલી અમે દીકરીઓ ના côté માં encadrant હતી અમારી બધીનું ઈ જ avis છે કે c'est à continuer, ne pas mettre au même endroit દીકરાઓનું અને દીકરીઓનું કારણ que vraiment c'est un point au moins, on peut se focaliser sur d'autres choses. C'est vraiment un point positif que Nokawi, Chokriou et Chokraou, c'était une très belle expérience dans ce sens-là. Vidéo Iqbad qui après a fait les phones, il a dit iPad qui phone va plus. Au début on était sceptiques et qui me faisait tracer Chokriou phone m'a dressé vraiment machallah. Après remarqué qu'il a dit que une phone m'a dit c'était pas le cas en fait. On s'est dit que c'est peut-être par le fait qu'après interdit interdiction m'a dit attirance oui inoti. Vous voyez que des H24 phone manoti elles arrivaient à se décoller de ce téléphone, que ce soit même pas au niveau photo etc. Vraiment machallah les filles elles avaient, c'était un effort considérable machallah. Franchement, je n'ai rien à dire. C'était j'ai fait 2, 3, 4 crash courses. C'était l'un des meilleurs que j'ai passé personnellement. Des points chokoli ou nessa où tu vas d'aller gaimou. Encore une fois, chez Nadir, Nadzebe, méditation de la séance à maintenir. C'était l'expérience que toutes les filles ont le plus appréciée. C'est que là, les poutous, des émotions que c'est que l'amnétonétique, amnétomokona, oui, là. C'était quelque chose, une expérience de vie, une expérience qui change la vie. Donc, Inch'Allah, à continuer, Inch'Allah. À part ça, personnellement, je n'ai pas vu de grands points négatifs. Inch'Allah, toutes les aunties, on écrira dans le Google Form les petites choses à changer. Mais en gros, Machallah, c'était une réussite d'après moi. Merci beaucoup. તમને કોઈ કંઈ રિમાર્ક કે કંઈ ajouter કરવું હોય તો બિસ્મિલ્લાહ. Ahmed. હંમેશા સારું જ બોલશે. ખાસ કરીને આપણે જે છે તમારા માટે જે ભોગાઈમાં એક નાનકડી સુવેનીર જે છે તમારા માટે તૈયાર કરી છે આક્ષામ તરફથી અને હું સર્વે ખાસ કરીને આપણા શેખ ઇમરાન શેખ શાનેલી અને આંટીઓ લોકો જે લોકો દૂરથી આવેલા છો ઇન્શાલ્લાહ મને યકીન છે કે આવતી ફેરે ખાલી અમે આનોન્સ જ કાઢશો ને તો અમને યકીન છે કે તમારો મેસેજ આવશે કે અમે આવે છે એ આશાની સાથે કારણ કે તમારા પાસે જે ઇલ્મ છે ખુદાઈ તમને જે તૌફીક આપી છે અને એક આટલું ઈ છે તમારા પાસે કે તમે જવાન છો તમે આ જેનરેશનની અંદરમાં જીવો છો જે પ્રમાણે આપણા જન લોકો જીવે છે આદોલેસણ લોકો જીવે છે એટલે તમે વધારે લોકોને ઓળખી શકો વધારે લોકોને સમજી શકો કે એ લોકો શું ચાહે છે એ લોકોના દિલમાં શું છે તો ઇન્શાલ્લાહ અમે આશા રાખીએ છીએ કે જ્યારે પણ આક્ષિયામના આવા તબલીગના પ્રોગ્રામ હશે તો તમે જરૂર લબેક કહીને હાજરી આપશો હું વિનંતી કરીશ સુબેનાબેન પાસે અને મિકેલભાઈ પાસે મિકેલભાઈને પણ હું માફી માંગુ છું એમના પાસે કે સવાર સાંજ મેસેજમાં એને આપણે બોલીમાં કેવું દબાવતો હતો કે આમ કર નાખજે માફ કરજે મિકેલ જો તને આ ક્રેશ કોર્સ દરમિયાન કંઈ મુશ્કેલ આવ્યું હોય અમારા થકી હું વિનંતી કરું છું આપણી બહેનોમાં નાઝુરાભાઈ પાસે મદામ કાઝિમ બાકર પાસે અને મદામ ઝહીર આસમત પાસે કે તેઓ આવી અને એમના મુબારક હાથેથી જે છે જે આપણી આંટીઓ લોકોનો તોહફો આક્ષિયામ તરફથી તૈયાર કર્યા છે એ લોકોને આપે
અને અહીં આપણા શેખ લોકો માટે હું વિનંતી કરું છું, ઝહીરભાઈ બોદે તમે આવી જાઓ આગળ s'il vous plaît. રિઝવાનભાઈ s'il vous plaît તમે આવી જાઓ, જેથી કરીને આપણે જે લોકોને કદો દેવાના છે એ લોકોને આપણે કદો આપી શકીએ. અને આપણા એસજી તમે પણ આવી જાઓ, એ અમારા માવતર છે, અમારા સેક્રેટરી જનરલ toujours souriant, એ ખીજાઈ ગયો હોય તો એ સોરી નથી કરતા. s'il vous plaît જઈ બોલો. président là, mais SG représente. અને ઝમીરભાઈ s'il vous plaît, હા તમે અહીંયા આગળ આવજો, તો જેટલા પણ શેખ લોકોનું નામ લઈશ તો તમે આગળ આવજો, જેથી કરીને તમારું જે છે અમે આ એક નાનકડો તોહફો છે. સૌથી પ્રથમ જે છે આપણે તોહફો તૈયાર કર્યા છે સૈયદ નકવી સાહેબનો. તમે અમારા માવતર છો અને આટલી જહેમત કરી અને આ 1000 કિલોમીટરની સફર તમે કર્યા સૈયદના, અને આપણે આ ટીમને જે છે તમે લીડ કર્યા. તો હું વિનંતી કરીશ આપણા ઝહીરભાઈ પાસે કે સૈયદ નકવીનું જે એક સર્ટિફિકેટ આપણે આપ્યા છે આક્ષિયમ તરફથી, એક યાદગીરી છે કે જ્યારે પણ તમે ઇન્શાઅલ્લાહ કાર્યની અંદર રાખશો અને તમે જોશો તો તમને આ ક્રેશ કોર્સ યાદ આવશે અને આ બચ્ચાઓ યાદ આવી જશે ઇન્શાઅલ્લાહ. اللهم صل على محمد وآل محمد. سيد حيدر Sheikh Ahmed s'il vous plaît. Comme ça vous savez. Comme ça on a une jolie photo de vous. Mais j'ai tout jolie photo. Sheikh Nadir Zafar. एक यादगिरी से एक यादगिरी हमारे तरफ की कबूल करो. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد. Sheikh Imran. Sheikh Shani Ali. Monsieur et Madame Sheikh Zakir, parce que Sheikh Zakir m'a dit là, vous m'avez plus au bon état. On est un petit comme c'est pas tout. Donc, un petit état, il y a
ભૈયા ઉપસ્થિત તમે રજૂ અને શેખ ઝાકીર કદો અને સર્ટિફિકેટ આપણે اللهم صل على أزمة نجي Inajik Inadaya एक souvenir après કાઝીભાઈ માટે રાખ્યા છે s'il vous plaît કાઝીભાઈ આ એક યાદગીરી છે ક્રેશ કોર્સ 2024 તરફથી આક્ષામ તરફથી તમે એને ખાસ Ecovision Village de તમે આપણી યાદ આવશે un petit souvenir Farinas Ben बहन हीना राम जी અને આખીરમાં બહેન સુગૈના અથવા ફરીથી આપ સર્વેનો જે છે શુક્રિયા અદા કરવામાં આવે છે આપણે શરૂ કરીએ એની પહેલા હું શેખ નાદીર પછી કહેતો કે બે બોલ આ પ્રોગ્રામને શેખ પછી વિનંતી કરું છું કે સૈયદ હૈદરનો જે છે તોફો એને અર્પણ કરવામાં આવે और मोहम्मद वाले मोहम्मद शेख नादिर પછી વિનંતી કરીશ કે આ પ્રોગ્રામને કોન્ક્લુડ કરવા માટે ક્લોઝર કરવા માટે છે બે શબ્દ બોલે અને પછી ઇન્શાઅલ્લાહ આપણે વર્ણનને યાદ કરી ફાતિહા પઢી આપણે એને શરૂ કરીશું મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي كان لهذا وما كنا لنهتدي لولا ان هدانا الله الحمد لله رب العالمين صلى الله على سيدنا ونبينا محمد وعلى اله الطيبين الطاهرين اللهم صل على محمد اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم صل على فاطمة وأبيها وبعلها وبنيها وسر المستودع فيها بعظم ما أراد بها الموجود صبة لنا مكان के मुझे उन्होंने तौफीक दी અને અગર પોતાની તૌફીક ના હોત તો બિલકુલ કામયાબ ન હોત અને સર્વેને આપણે ઇમામ હસન મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ તો એની શહાદતની જે તારીખ છે તેની તસદીક અને તાઝિયત પેશ કરીએ છીએ અને જ્યારે આ બધી સ્પીચ શાંતિથી મને ઇમામ સજ્જાદ અલી ઇસ્લામની દુઆ યાદ આવે છે જેની અંદરમાં ઇમામ સજ્જાદની દુઆમાં જે સૈયદતુ સજ્જાદીના
ની અંદરમાં લખેલી છે કે અલ્લાહુમ્મા જઅલની ખૈરન મિમ્મા યઝુન્નુન. એ અલ્લાહ જે તેઓ ગુમાન રાખે છે અમારા બારામાં જે વિચાર છે અમોને તું તેનાથી બહેતર બનાવ. જે તસવ્વુર લોકોના દિલમાં અને લોકોની નજરમાં છે કમ મિન થનાઈ જમીન લસવાહન લહુ નશર ઇમામ અલી અલૈહિસ્સલામથી છે તો એક ઉમેરમાં કેટલા એવા સારા સારા વખાણ કે જેના અમે પાત્ર નહોતા અને તે તેઓના નજરમાં આવી રીતના રાખ્યા. પણ જે તેઓના નજરમાં છે તેનાથી અમને બહેતર બનાવો. અલ્લાહુમ્મા જઅલની ખૈરન મિમ્મા યઝુન્નુન વગફિર લિમા લા યઅલમૂન. અને અલ્લાહ તું મને માફ કર જે તેઓને અમારા બારામાં નથી ખબર. તો આ બહેરહાલ અલ્લાહનું ફઝલ અને કરમ હતું. પણ જેવી રીતના બીજા બધા બોલી ગયા એની જ્ઞાનથી પણ કીધા કે એનો પોટેન્શિયલ આપણા અંદરમાં બચ્ચાઓની અંદરમાં આપણે એ લોકોને કોઈ વખત સુઝેસ્ટિમે કરતા હોય કે મજલિસમાં નથી આવતા, બહાર ઉભા રહીએ છીએ, બધા સવાલો કરે છે, પણ જે પોટેન્શિયલ તેઓની અંદરમાં છે આપણા જવાનોની અંદરમાં સાચેને લાજવાબ છે. અંદરમાં જેવી રીતના એક આઈસબર્ગ હોય ઉપરથી આપણને એક માથું દેખાય ને અંદરમાં દરિયામાં કેટલો ખજાનો સમાયેલો છે તે આપણી કોમની ફખર છે ને એમાં એક ઇસ્પોર છે કે આ કોમનું જે મુસ્તકબલ છે, જે આ ફ્યુચર છે તેનામાં આ જ બધી માઓ બનશે આગળ જતા. તો માં તો વધારે તો આ બધી આપણી ફ્યુચર માઓ છે ને તેનાથી પ્લસની તરબિયત થવાની છે. તો એમાં પોટેન્શિયલ બહુ જ સારું છે અને તેમનામાં ઘણું બધું કામ થઈ શકે છે. તો અલ્હમ્દુલિલ્લાહ જેવી રીતના એક હવે અમારા વાસ્તે તો એ રીતના હતું કે આપણે પેલું ભાલું ફેંકીએ ને તે ભાલું લોકોથી થાય. તો જેવી રીતના એના કહી ગયા કે આ ખાલી દેવાનું જ નથી બલ્કે દેવાનું પણ હતું. અને ક્રેશબોક્સના ઘણા બધા ફાયદા છે. ભલે જેટલી બધી મજલિસો થાય, જેટલા બધા મદરેસા થાય, પણ જે ક્રેશબોક્સની અંદરમાં તો સૌથી પ્લાનિંગ જે હોય અને ક્રેશબોક્સમાં જેટલું ઇન્કલાબ, જેટલું કામ, જેટલું રેવોલ્યુશન અંતરનું માણસ લઈ આવી શકે છે ન મજલિસની અંદરમાં ન આ મદરેસાની અંદરમાં થોડા ટૂંક સમયની અંદરમાં જેટલું લોકો મળી શકે તે બહુ જ છે ખુશીઓ હોય છે. તો અલ્હમ્દુલિલ્લાહ ઇન્શાઅલ્લાહ જારી રહે મહેનત અને અલ્લાહ કબૂલ કરે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની દુઆ રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. અને છેલ્લી વસ્તુ શેખ ઝહીર પાસે એક વિનંતી છે. બધું એટલા કે હું ત્રણ વખત આવું તો અમારા આ જે છે પબ્લિક સ્પીકિંગનું કોર્સ રાખવાની જરૂર છે, જેમાં શેખ ઝહીર પાસેથી જે છે બોલતા શીખીએ કેવી રીતના છે ભાષણ કરવું ને કેવી રીતના બધું સમેટીને બધું બયાન કરવું ને આ જે છે પબ્લિક સ્પીકિંગનો એક કોર્સ છે જે ઇન્શાઅલ્લાહ શેખ ઝહીર રાખે તો અમે બધા શિરકત કરીએ અને તેઓ પાસેથી શીખીએ. તો અલ્હમ્દુલિલ્લાહ બસ અલ્લાહનું શુક્ર. અને અમારાથી બધા પાસે શુક્રિયા અદા કરવામાં આવે છે. જેટલા દોનાતીઓ હતા, જેટલું બધી ભોગ આપ્યા અને બધી એનજીઓ ખાસ કરીને શેખ ઝાકીર, હું તો વિચાર કરતો બધી બહેનો પછી હું શું કરું શેખ ઝાકીર અલ્હમ્દુલિલ્લાહ ત્યાં હતા અને છે મારી લાંબી બધી બીજું બધું કામ ચાલતું હોય તો એ વાટ જો કેટલી વાર સુધી હું પાછો આવું ને પછી ત્યાં જઈએ સાથે. તો અલ્હમ્દુલિલ્લાહ બહુ સારો એક્સપિરિયન્સ અને જગ્યા પણ બહુ સારી હતી. અને અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનો આપણે શુક્ર અદા કરીએ છીએ. ઇન્શાઅલ્લાહ તૌફીક આપણા જિંદગીમાં અલ્લાહ ઓર પણ નસીબ કરે. આપણે ખાલી એક ફોટો ગ્રુપ પર